નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર પરેશભાઈએ કહ્યું એટલે પાક્કું આગામી 3 કલાકમાં તૂટી પડશે અનાધાર વરસાદ। દિવાળી પહેલા પીએમ મોદી આપશે ગરીબોને મોટી રાહત। પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો। જન્મના પ્રમાણપત્રને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। કિસાન વિકાસ પત્ર યોજનામાં ખેડૂતોના પૈસા થઈ જશે ડબલ। હોમ લોન ધારકો માટે આવ્યા છે રાહતના સમાચાર। સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઈને કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય। તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે અગત્યના સમાચાર। પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના અંતર્ગત યુવાનોને મળશે 15,000 રૂપિયા। ભારે વરસાદના કારણે ખેડૂતોના ખાતામાં જમા થશે પાક નુકસાન સહાય। સાથે ખેડૂતો માટે ફસલ વીમા યોજનાની સૌથી મોટી જાહેરાત થઈ છે। જનધન ખાતા ધારકો આપે ધ્યાન। ધિરાણની રકમમાં થયો છે વધારો। મહિલાઓને મળશે 21,000 રૂપિયા। વિદ્યાર્થીઓને દર મહિને મળશે 3,000 રૂપિયાની આર્થિક સહાય। સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો પરેશભાઈએ કહ્યું એટલે પાક્કું ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર। રાજ્યમાં હાલ એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં 2 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। આ વચ્ચે હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ પોતાની આગાહી માં જણાવ્યું છે કે 24 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેશે। ખાસ કરીને જ્યાં અત્યાર સુધી ઓછો વરસાદ પડ્યો છે એ વિસ્તારમાં હવે સારો વરસાદ પડશે। સાથે સાથે અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું કે આગામી 48 કલાકમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ફરી એકવાર વધશે તો અનેક વિસ્તારોની અંદર પૂરની પણ આગાહી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની સાથે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાક માટે ખાસ કરીને સૌરાષ્ટ્રના જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે। આ ગંભીર પરિસ્થિતિને જોતા દરિયાઈ કાંઠે 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવીને માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ મોદીએ ગરીબોને આપી છે દિવાળીની મોટી ભેટ। આગામી તહેવારોની સિઝનમાં આમ આદમીને મોટી રાહત મળવાની છે। સરકાર રોજબરોજની ઉપયોગની ચીજો પર જીએસટી ઘટાડવાની ઘોષણા કરી ચૂકી છે। જીએસટીના નવા દરો દિવાળી પહેલા લાગુ થવાની સંભાવના છે। આ થવાથી અનેક ચીજોના ભાવમાં ઘટાડો થશે। સરકાર 32 ઇંચથી મોટા ટીવી સેટ 80 જીએસટી 28% ઘટાડીને 18% કરી શકે છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને મળશે 9 વસ્તુ મફતમાં। રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર, જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ માટે આવ્યા છે સારા સમાચાર। કારણ કે હવે લાભાર્થીઓને 9 વસ્તુઓ મફતમાં મળશે, જેમાં ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલાનો સમાવેશ થયો છે। જોકે પુરવઠા વિભાગના અધિકારીઓને પણ યોજનાનો યોગ્ય અમલ કરવા સૂચનાઓ આપવામાં આવી છે। એટલે કે મિત્રો, તહેવારો નજીક આવતા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારે રાશન કાર્ડ ધારકો માટે ફાયદાની વાત કરી છે। રાશન કાર્ડ ધારકોને હવે 9 વસ્તુ મફતમાં મળશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક નુકસાન સહાય જાહેર। રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકારે ભારે વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત કરી છે। ઓક્ટોબર 2024માં થયેલા નુકસાન માટે સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે, જે અંતર્ગત કપાસના વાવેતરને થયેલા નુકસાનની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે। રાજ્યના 6 જિલ્લાઓમાં
કપાસના વાવેતરને થયેલા નુકસાન અંતર્ગત ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે રાજ્યના છોટાઉદેપુર છે, આ સાથે અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર જિલ્લાના ખેડૂતોને આ સહાય ચૂકવવામાં આવશે. સરકારના નિયમો મુજબ જે ખેડૂતોને 33%થી વધુ નુકસાની થઈ હશે તો જ ખેડૂતોને સહાય મળશે. આ સિવાય 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની સહાય ખેડૂતોને મળશે. ખેડૂતોએ આ પાક નુકસાનીનું વળતર લેવા માટે છે મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે. સરકાર તરફથી ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર જ સીધા પૈસા છે ટ્રાન્સફર કરવામાં આવશે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર રશિયન ક્રૂડ ઓઇલ ન ખરીદવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે રશિયન દૂતાવાસ દ્વારા એલાન કરવામાં આવ્યું છે કે ભારતને રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા પર 5% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભારત દ્વારા પોતાની જરૂરિયાતના 35% ક્રૂડ ઓઇલ રશિયા પાસેથી મેળવે છે. ડિસ્કાઉન્ટ બાદ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે છે તેવા અહેવાલો પણ મળી રહ્યા છે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે અગત્યના સમાચાર. પહેલી વાર કેન્દ્ર સરકારે એવા રાશન કાર્ડ ધારકોની ઓળખ કરી છે જેઓ મફત અનાજ યોજનાનો લાભ મેળવવા માટે લાયક નથી. આ લાભાર્થીઓમાં આવકવેરા ભરનારાઓ, 4વ્હીલર માલિકો, કંપનીઓના ડિરેક્ટરોનો સમાવેશ થાય છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે, આવકવેરા વિભાગ, માર્ગ પરિવહન મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના મંત્રાલય જેવી સરકારી એજન્સીઓના ડેટાબેઝ સાથે રાશન કાર્ડ ધારકોની વિગતો મેચ કરીને આ યાદી તૈયાર કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે 94.51 લાખ રાશન કાર્ડ ધારકો કરદાતા છે, 17.51 લાખ રાશન કાર્ડ ધારકો 4વ્હીલરના માલિક છે, 5.31 લાખ કંપનીની ડિરેક્ટર છે. કુલ મળીને લગભગ 1.17 કરોડ કાર્ડ ધારકો અયોગ્યની શ્રેણીમાં આવે છે. હવે કેન્દ્રએ રાજ્યોને 30 સપ્ટેમ્બર સુધીમાં જમીનની સ્તરે ચકાસણી કરવા અને આ અયોગ્ય કાર્ડ ધારકોને યાદીમાંથી દૂર કરવા જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે તેની યાદી સ્થાનિક સ્તરે બ્લોક હેડક્વાર્ટરને પૂરી પાડવામાં આવશે. પીડીએસના લાભ લેતા લોકો ત્યાંથી યાદીને લઈને તેનું નામ છે ચકાસી શકે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો જન્મના પ્રમાણપત્રને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. કયા પ્રમાણપત્રો છે મિત્રો માન્ય રહેશે તેને લઈને અનેકવાર લોકોને સરકારી કચેરીએ વારંવાર ધક્કા ખાવા પડતા હોય છે. આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે જન્મના પ્રમાણપત્ર માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણપણે માન્ય રહેશે નહીં. માત્ર જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલી જન્મ તારીખ જ સાચી તારીખ માની શકાશે. તો મિત્રો ખાસ કરીને જન્મના પ્રમાણપત્રને લઈને ખાસ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ છે ખુલ્લું મૂકવામાં આવશે. વર્ષ 2025 અને 26 માટે બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. 1/9/2025 સુધી વિવિધ ઘટકો માટે આઈ ખેડૂત પોર્ટલ છે ખુલ્લું મૂકવામાં આવશે. બાગાયત ખાતામાં ફ્રૂટ કવર છે, દાડમ ક્રોપ કવર છે, આ સાથે ખારેક બંચ કવર છે, ક્રોપ કવર શાકભાજી પાકો માટે છે. આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિના પ્રોત્સાહન, આંબા તથા જામફળ ફળ પાક ઉત્પાદક કરતાં વધારાનો કાર્યક્રમ, કમલમ ફળના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ છે, ખારેકની ખેતીમાં સહાય છે, સરીગવાની ખેતીમાં સહાય, ઘટકમાં સહાય મેળવવા માટે છે એ ખેડૂત મિત્રો ઓનલાઈન અરજી કરી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકો આપે ધ્યાન. જનધન ખાતું તમે ખોલાવ્યું હોય તો આ સમાચાર તમારા માટે અગત્યના છે. 10 કરોડ ખાતા ધારકો પર સરકારની બાજ નજર છે. નાણાકીય સેવાઓના સચિવે બેંકોને આવા જનધન ખાતાઓ માટે KYCની પ્રક્રિયા પૂર્ણ કરવા કહ્યું છે. એટલે કે મિત્રો જે લોકોએ જનધન ખાતું ખોલાવ્યું છે અને હજુ સુધી એમાં KYCની પ્રક્રિયા પૂર્ણ થઈ નથી એમને લઈને અગત્યના સમાચાર. પ્રધાનમંત્રી જનધન યોજના છે વર્ષ 2014માં શરૂ કરવામાં આવી હતી. હવે આ ખાતાઓને 10 વર્ષથી પણ વધુનો સમય પસાર થઈ ગયો છે. 10 વર્ષથી વર્ષ
પછી ફરીથી કેવાયસી કરવું પડશે. કેવાયસી કેવી રીતે થશે? બેંકમાં જઈને કેવાયસી કરાવી શકાશે. ઓનલાઈન પણ મિત્રો તમે કેવાયસી છે કરાવી શકો છો. તો પ્રધાનમંત્રી જનધન ખાતા ધારકો માટે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તમારે કેવાયસીની પ્રક્રિયા છે પૂર્ણ કરવી પડશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજનાની શરૂઆત વિકસિત ભારત બનાવવાના કેન્દ્ર સરકારે સંકલ્પ પૂરો કરવાની દિશામાં એક મોટું પગલું લેવાયું છે. આ યોજના માટે 1 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આનાથી 3.5 કરોડ યુવાનોને રોજગારીની તકો ઊભી થશે અને તેમને સોશિયલ સિક્યુરિટી પણ મળશે. વર્ષ 1 જુલાઈએ કેન્દ્રીય મંત્રીએ પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજનાને મંજૂરી આપી છે. 25 જુલાઈ શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ 1 ઓગસ્ટ 2025થી લઈને 31 જુલાઈ 2027 સુધી સર્જાયેલી રોજગારીની તકો પર લાગુ પડશે. આ માટે મિત્રો ખાસ કરીને કરોડો રૂપિયાની ફાળવણી છે એને મંજૂરી આપવામાં આવી છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ફસલ વીમા યોજનાની સૌથી મોટી જાહેરાત. ઘણી જગ્યાએ ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનની સામે હવે મદદરૂપ થશે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. આપને મિત્રો જણાવી દઈએ કે આ યોજના હેઠળ ખેડૂતોને ઓછા પ્રીમિયમમાં શ્રેષ્ઠ સુવિધા મળી શકે છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને કુદરતી આફતો સામે પાક માટે આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. ખેડૂતોને માત્ર 2% સુધીનું પ્રીમિયમ ચૂકવીને પોતાની વાવણી કરેલી જમીન પર પાક માટે વીમા લઈ શકે છે. સરકાર બાકીનો ખર્ચ આપોઆપ ભરે છે. જો ખેડૂતોના પાક વરસાદ, પૂર, તોફાન, દુષ્કાળ કે કરા જેવી કુદરતી આફતોથી બરબાદ થઈ જતા હોય તો સરકાર પાક વીમા અંતર્ગત વળતર આપે છે. ખેડૂતોને પાક નુકસાન થયા પછી 48થી લઈને 72 કલાકની અંદર નજીકના કૃષિ કચેરી, CSC સેન્ટર અથવા તો હેલ્પલાઇન નંબર 14447 પર જાણ કરવાની રહેશે. તો ખેડૂતો માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરવામાં આવે તો કે પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના. આપણા દેશની મોટી વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. આ લોકોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત ખેતી છે. ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને બચત અને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે પોસ્ટ ઓફિસ ખૂબ જ અદ્ભુત યોજના ચલાવી રહી છે. આ યોજના નામ છે કિસાન વિકાસ પત્ર યોજના. મિત્રો આપને જણાવી દીધું કે કિસાન વિકાસ પત્ર યોજના અંતર્ગત તમને 7.5% સુધીનું વ્યાજ દર મળે છે. જો તમે કિસાન વિકાસ પત્ર યોજનામાં ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરી શકો છો તો તમે આ યોજનામાં 100ના ગુણાંકમાં રોકાણ કરી શકો છો. કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકાણ માટે કોઈ મહત્તમ મર્યાદા નથી. તમે આ યોજનામાં એકલા અને સંયુક્ત રીતે ખાતું ખોલાવી શકો છો. યોજના હેઠળ 10 વર્ષથી વધુ ઉંમરના બાળકોના નામે તમે ખાતું ખોલાવી શકો છો. આ યોજનામાં તમે જો રોકાણ કરો છો તો લગભગ 115 મહિનામાં તમારી રકમ છે બમણી થઈ જશે. જો તમે કિસાન વિકાસ પત્ર યોજનામાં ખાતું ખોલાવો છો અને 5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો 115 મહિના પછી તમને 10 લાખ રૂપિયા મળશે. કિસાન વિકાસ પત્ર યોજનામાં વ્યાજદર ચક્રવૃદ્ધિના આધારે ગણવામાં આવે છે. જો તમે આ યોજનામાં રોકાણ કરવા માંગો છો તો સૌપ્રથમ તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જવું પડશે. ત્યાં આ યોજનામાં તમારા નામનું તમારે ખાતું ખોલાવવું પડશે. પછી તમે રોકાણ છે કરી શકો છો. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો હોમ લોન લેનારાઓ માટે આવ્યા રાહતના સમાચાર. SBI, HDFC, પંજાબ નેશનલ બેંક સહિતની જાણો 6 બેંકોએ વ્યાજ દરમાં કર્યો છે ઘટાડો. જો તમે પણ થોડા વર્ષો પહેલાં હોમ લોન લીધી હતી અથવા તો વધતા EMIથી પરેશાન હતા તો તમારા માટે એક મોટી ખુશખબર આવી છે. દેશની લગભગ બધી બેંકો તેમના લાખો જૂના ગ્રાહકોને એક અદ્ભુત ભેટ આપી શકે છે. SBI, HDFC બેંક, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા અને ઇન્ડિયન ઓવરસીઝ બેંક જેવી મોટી બેંકો તેમના ધિરાણના દરોમાં ઘટાડો કરી શકે છે. જેનો સીધો અર્થ એ થાય છે કે હવે તમારી હોમ લોન છે એ માસિક હપ્તા છે એ ઘટી શકે છે. તો હોમ લોન તમને સસ્તી પણ મળી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ધિરાણની રકમમાં થયો વધારો. ગુજરાત સરકાર દ્વારા નવીન કુટીર નીતિ અંતર્ગત રાજ્યમાં સ્વરોજગારીની તકો વધારવા માટે નાના ઉદ્યોગો અને વ્યવસાયોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે વાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત મહત્તમ ધિરાણની રકમ 8 લાખથી વધારીને 25 લાખની સબસિડીની રકમમાં 1,25,000થી વધારીને 3,75 લાખ કરવામાં આવી છે. આવનારા 5 વર્ષમાં
છે મિત્રો 30,000 જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો છે ઊભી થઈ શકે છે। મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે 21,000 રૂપિયા। નરેન્દ્ર મોદીએ હરિયાણા પાણીપતથી વીમા સખી યોજનાની શરૂઆત કરી છે। LIC વીમા સખી યોજના હેઠળ 10 પાસ અને 18થી 70 વર્ષની મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ મહિલાઓને વર્ષ સુધીમાં સ્પેશિયલિસ્ટ ટ્રેનિંગ આપવામાં આવશે અને શરૂઆતના 3 વર્ષ સુધી ચોક્કસ વેતન મળશે। મિત્રો આપણે જણાવી દઈએ તો કે સમાજમાં આર્થિક શિક્ષાને સમર્થન આપવા અને વીમા પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે આ યોજના શરૂ થઈ છે। વીમા સખી યોજના LIC એજન્ટ તરીકે કામ કરે છે। એટલું જ નહીં, ગ્રેજ્યુએશન કરેલી વીમા સખીઓને પણ ભવિષ્યમાં LIC સાથે ડેવલપમેન્ટ ઓફિસરના રૂપે કામ કરવાનો મોકો પણ મળવાપાત્ર રહેશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના તાજા ભાવ ઉપર નજર કરી લે તો આજે ચાંદીના ભાવમાં 2400 રૂપિયાનો ઘટાડો અને તેનો ભાવ 1,11,225 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જે અગાઉ 1,13,625 હતો, જ્યારે 23 જુલાઈ ચાંદી 1,15,850 રૂપિયા ઉપર ઓલ ટાઈમ હાઈ પર હતી। આ વર્ષે સોનું 22,641 રૂપિયા મોંઘું થયું છે। 24 કેરેટ સોનું 76,162 થી વધીને 98,803 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે। ચાંદીનો ભાવ 25,000 રૂપિયાનો વધારો થયો છે। 86,000